इसकी कीमत क्या है? उठा लीजिए मैडम ने। नीलेश भाई ने स्वागत जयसिंह भाई करते हैं। अरे અકલભાઈ ચાવડા જે એનસીપી પાર્ટી દ્વારા જે મને કપરા તાલુકાની જવાબદારી સોંપવામાં આવી છે તે મને વિશ્વાસ રાખીને સોંપવામાં આવી છે જે પૂરેપૂરી હું વિશ્વાસ કરીશ અને જે જવાબદારી હું નિભાવીશ આટલું કરી હું આજે આપણે અર્જુન ગામે કપરાડા તાલુકામાં આપણી વચ્ચે એનસીપી પાર્ટીના ગુજરાત રાજ્યના મહિલા અધ્યક્ષ માનનીય નિશાબેન પધાર્યા છે। સાથે અમારા સાથી મિત્ર નિલેશભાઈ વાપીથી એનસીપીના પ્રમુખ છે। સાથી મારા સંગઠન મંત્રી વલસાડથી અંકિતભાઈ છે। અને આજે આપણે જે કપરાડા તાલુકામાં નવનિયુક્તિ પ્રમુખ પદને આપવાના છે એવા જયસિંહભાઈ પણ હાજર છે। તો આપણે આજે જયસિંહભાઈની સારી શરૂઆત માટે અહીંયા આપણે ઉપસ્થિત થયા છે। તો હવે પછીની જે પ્રોસિજર છે એમાં સૌપ્રથમ આપણે મેડમનું સ્વાગત કરશું આમંત્રિત મહેમાનોનું અને બાકીનો કાર્યક્રમ કપરાડા અર્જુન ગામે આજે આપણે કમલેશભાઈ હસ્તક જે જવાબદારી જયસિંહભાઈને સોંપવામાં આવી છે। અમે આશા રાખીએ છીએ કે આજે જયસિંહભાઈ કપરાડા ગામે જે અમે આજે બધું જે મેં જોયું છે કે આજે આગળ કોઈ બી ગામમાં વિકાસ થયો નથી, તો અમે અર્જુનભાઈ ઉપર આજે એટલો વિશ્વાસ રાખીએ છીએ કે ગામના માણસોનું સારી રીતે એ નિયંત્રણ કરે કે જ્યાં જ્યાં જે પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમને સોર્ટ આઉટ કરે। અને અમને વિશ્વાસ છે કે અર્જુનભાઈ આજે એ જગ્યા ઉપર ખરા ઉતરશે અને એનસીપી પાર્ટીને એમણે વિશ્વાસ બી અપાવ્યો છે કે આગળ જતાં ગામની જે બી સમસ્યાઓ છે એનું એ સમાધાન કરશે। અને અમે એનસીપી પાર્ટીનું આજે હરેક તાલુકાની અંદર અમે હરેક વ્યક્તિને અમે નિયુક્ત કરી દીધેલા છે। આગળ જતાં એનસીપી પાર્ટી અમારી આજે ફૂલ જોર સ્પીડમાં આગળ જતાં કામ કરી રહી છે અને જે લોકોના કાર્યો છે એને અમે પૂરી નિષ્ઠાથી અમે નિભાવશું અને માણસોની વચ્ચે આવી અને એના હરેક પ્રોબ્લેમનું સોલ્યુશન અમે નીકાળવાની કોશિશ કરશું। જય રાષ્ટ્રવાદ। આજે જિલ્લા વલસાડના કપરાડા તાલુકાની અંદર જે કરજુન ગામે એનસીપી એટલે કે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી દ્વારા જે એક પહેલ કરવામાં આવી છે, તો અહીં જે પહેલ કરવામાં આવી છે તે સૌપ્રથમ તો આપનો પરિચય આપી કયા કયા મુદ્દાને લઈને પહેલ કરવામાં આવી છે જણાવજો। મારું નામ છે નિશાબેન પ્રજાપતિ, નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી એનસીપીની હું ગુજરાત મહિલા પ્રેસિડેન્ટ છું। આજે કપરાડા અર્જુન ગામ ખાતે જે પહેલ કરવામાં આવી છે, અમે આદિવાસી આખું ગામ આદિવાસીનું છે અને આદિવાસી લોકો આજે માણસોથી જે લોકો ચૂંટાવીને આવેલા છે ગ્રામ પંચાયતમાંથીને, એ લોકો એમ કહે છે કે હજી સુધી અમારા ગામની અંદર કોઈ બી વિકાસ નથી। તો અમે તો પહેલાં એ ગામની અંદર અમે પહેલાં એક આંટો મારીશું, અમે જોઈશું કે ક્યાં ક્યાં કોઈ વસ્તુનો વિકાસ થયો નથી, એ વિકાસ ઉપર અમે ધ્યાન આપીશું અને આદિવાસી લોકોને અમારા તરફથી કોઈ બી તકલીફ કે કોઈ પ્રોબ્લેમ ના થાય એનું અમે ખાસ ધ્યાન રાખીશું। અને આદિવાસી એટલે અમારો એક સમજી લેજો કે એક અમારો હવે અત્યારે પરિવાર છે, તો અમે પરિવારને અમે જોડે લઈને ચાલીશું। આજે દિન પ્રતિદિન શિક્ષણનું ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે, વિદ્યાર્થીઓ સ્કોલરશિપ માટે લડે છે, તો આ મુદ્દે શું અભિપ્રાય છે આપનો? અમારો આ મુદ્દે અભિપ્રાય છે કે સાચી વાત છે તમારી કે સરકારના અમુક જે બચ્ચાઓ સુધી પહોંચવા જોઈએ જે સ્કીમો છે એ પહોંચતી નથી।
તો અમે અર્જુનભાઈને અમે આજે અર્જુન ગામ ખાતે અમે જે અર્જુનભાઈને અમે લોકોએ જે નિયુક્ત કરેલા છે તો અમે એમને એટલી સહાય કરીશું એનસીપી દ્વારા કે એ મુદ્દા સરકારના જે બી નિયમો છે મુદ્દાઓ છે જે સ્કોલરશીપ છે એ ગામના નાના નાના છોકરાઓ સુધી પહોંચે અને છોકરાઓને આજે શિક્ષણ મળે, કારણ કે આગળ જતાં ભૂલકાઓ જ ગામનું ભવિષ્ય છે ભારતનું, તો એ ભવિષ્યને આગળ વધારવામાં અમારી પૂરી સહાય હશે. જે તમે હની ન્યૂઝ નેટવર્કમાં ઇન્ટરવ્યૂ આપ્યો તે બદલ આપનો ધન્યવાદ.